વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષના પહેલા દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી હકારાત્મક ઉર્જા વધે છે અને ઘરની વાસ્તુ દોષ દૂર થાય છે. વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ તમારે આ 5 વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ ઘરે લાવવી જોઈએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું નવું વર્ષ તેમના અને તેમના પરિવારના જીવનમાં ખુશી, સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે. આ માટે વર્ષના પ્રથમ દિવસે તેઓ દેવી દેવતાઓની પૂજા કરવાથી લઈને ઘણા ઉપાયો અપનાવે છે. નાળિયેર. વાસ્તુશાસ્ત્રમાં નાળિયેરને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી નવા વર્ષના પ્રથમ દિવસે એક નાળિયેર ખરીદો અને તેને લાલ કપડામાં લપેટીને માતા લક્ષ્મી પાસે રાખો અને યોગ્ય પૂજા કર્યા પછી તેને તમારી તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે અને ઘરમાં પૈસાનો પ્રવાહ જળવાઈ રહે છે. બિનજરૂરી ખર્ચ ઓછા થાય છે. નવા વર્ષમાં ધાતુના કાચબાને લાવો. વાસ્તુશાસ્ત્રમાં કાચબાને સારા નસીબ અને દીર્ઘાયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવા વર્ષના દિવસે પિત્તળ, ચાંદી અથવા તાંબાના નાના કાચબાને ઘરે લાવો અને તેને ઉત્તર દિશા તરફ રાખો. આમ કરવાથી નોકરી, બિઝનેસમાં અપાર સફળતા સાથે પરિવારના સભ્યોની પ્રગતિનો માર્ગ ખુલે છે. તુલસીનો છોડ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી અથવા તે સુકાઈ ગયો છે તો નવા વર્ષના પ્રથમ દિવસે તુલસીનો છોડ લાવો. તેને ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષ દૂર થશે અને માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થઈ શકે છે. ઘરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે. મોરપંખ. નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં મોરપંખ લાવવો પણ ફાયદાકારક થઈ શકે છે. ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય મોરના પીંછાને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. લાફિંગ બુદ્ધા. વાસ્તુના જણાવ્યા અનુસાર ઘરમાં લાફિંગ બુદ્ધાને રાખવો એ ખુશહાલીની નિશાની છે. તેને ઘર અથવા ઓફિસમાં ઉત્તર પૂર્વ ઈશાન ખૂણા અથવા મુખ્ય દરવાજાની સામે મૂકી શકાય છે. આ બાબતો ઘરમાં સકારાત્મકતા લાવે છે. આ બાબતો ધ્યાનમાં રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે તમે આમાંની કોઈ પણ વસ્તુ ઘરે લાવો છો ત્યારે તેને રાહુકાળ દરમિયાન ખરીદશો નહીં. વર્ષના પહેલા દિવસે શુભ મુહૂર્ત જોઈને જ ખરીદી કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. તુલસીનો છોડ. હિન્દુ ધર્મમાં તુલસીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. મહત્વ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય અથવા સુકાઈ ગયો હોય તો નવા વર્ષના દિવસે લીલોછમ તુલસીનો છોડ લાવો. લાભ. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. સાંજે તુલસી પાસે દીવો કરવો શુભ ગણાય છે. દક્ષિણાવતી શંખ. શાસ્ત્રોમાં શંખને માતા લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે કારણ કે બંનેની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. મહત્વ. ખાસ કરીને દક્ષિણાવતી શંખ ઘરમાં રાખવો ખૂબ જ શુભ છે. લાભ. શુક્રવારે અથવા નવા વર્ષના દિવસે શંખ લાવીને પૂજા સ્થાનમાં સ્થાપિત કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં બરકત રહે છે. આસોપાલવ અથવા આંબાનું તોરણ. ઘરના મુખ્ય દરવાજાને સજાવવું એ દેવી લક્ષ્મીને આવકારવા માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહત્વ. નવા વર્ષના દિવસે બજારમાંથી તૈયાર તોરણ લાવીને બદલે
તાજા આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ લાવો અથવા બનાવો. લાભ: મુખ્ય દરવાજે તોરણ બાંધવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી અને ઘરમાં માંગલિક કાર્યો થાય છે. નવી સાવરણી: હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે કારણ કે તે ગંદકી, દરિદ્રતા દૂર કરે છે. મહત્વ: નવા વર્ષે નવી સાવરણી ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે. નોંધ: જૂની સાવરણીને ઘરની બહાર કાઢી નવી સાવરણીનો ઉપયોગ શરૂ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સ્વચ્છતાની સાથે લક્ષ્મીજીનો વાસ થાય છે. ખાસ ટીપ: આમાંથી કોઈ પણ વસ્તુ લાવો ત્યારે તેને સીધી ઉપયોગમાં લેવાને બદલે પહેલાં ઘરના મંદિરમાં મૂકી ભગવાનને અર્પણ કરી ધૂપ દીવો કર્યા પછી જ યોગ્ય સ્થાને સ્થાપિત કરજો. ગોમતી ચક્ર એ ગોમતી નદીમાં જોવા મળતો એક દુર્લભ પથ્થર છે જે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર જેવો દેખાય છે. મહત્વ: તેને લક્ષ્મીજીની ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. ઉપાય: નવા વર્ષના દિવસે 11 ગોમતી ચક્ર લાવી તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ધન ટકે છે અને બિનજરૂરી ખર્ચ અટકે છે. પૂજાપાઠમાં શંખનું અનેરું મહત્વ છે. જો તમે વર્ષના પ્રથમ દિવસે ગોમતી શંખ ઘરે લાવો છો તો તે ધન વૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને પૂજા વિધિ બાદ તિજોરીમાં કે પૂજા સ્થાનમાં સ્થાપિત કરી શકાય છે. શબરસ મીઠું: ગુજરાતી પરંપરા બેસતા વર્ષ મુજબ વર્ષના પહેલા દિવસે શબરસ એટલે કે મીઠું ખરીદવું ખૂબ જ શુભ મનાય છે. મીઠું સમૃદ્ધિ અને સ્વાદનું પ્રતીક છે. એવું કહેવાય છે કે શબરસ લગાવવાથી ઘરમાં આખું વર્ષ અન્નની કમી રહેતી નથી. પાણી ભરેલો ઘડો: ઉત્તર દિશામાં પાણી ભરેલો માટીનો કે તાંબાનો ઘડો કળશ રાખવો ખૂબ જ શુભ છે. પાણી વહેતી ઉર્જાનું પ્રતીક છે અને તે ઘરમાં ધનના પ્રવાહને જાળવી રાખે છે. નવા વર્ષે નવો ઘડો લાવી શકાય છે. નિષ્કર્ષ: તમે આમાંથી કોઈ પણ એક કે વધુ વસ્તુ તમારી શ્રદ્ધા અને જરૂરિયાત મુજબ લાવી શકો છો. આ નાની વસ્તુઓ માત્ર પ્રતીક નથી પણ તમારા મનમાં નવા વર્ષ માટે એક સકારાત્મક શરૂઆત કરવાનો વિશ્વાસ પણ જણાવે છે.